હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં હશો. અમે પણ બધા આનંદમાં, મજામાં, કુશલ મંગલમાં છીએ. ચાલો, નવા દિવસની, નવા બ્લોગની, નવી વાતો, નવી ઉમંગ, ઉત્સાહ સાથે શરૂઆત કરી દઈએ. ખુશી ખુશી શરૂઆત કરી જ દઈએ ભાઈ. બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી જ દીધી હતી મેં વહેલી સવારથી. રોજિંદુ મારું જે હોય એ મારું કાર્ય મેં કરી લીધું અને અગાસી ઉપર વોકિંગ, આ તે એક્સરસાઇઝ, વ્યાયામ બધું મારું. સૂર્ય નમસ્કાર, સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધું. એ બધું કામ કરી નાખ્યું. આ સમયે કચરા પોતા આ તે ઝાપટ ઝૂપટ કરી નાખીએ. ત્યાર પહેલાં આગળ તમે જોયું, સૌથી પહેલાં ઘરમાં સાવણી ફરી ગઈ. ત્યાર પછી મેં માતાજીને દીવાબત્તી અને મારા ઠાકોરજીને જગાડી દીધા. આજે ત્યાંથી જ ચાલુ કર્યું. ત્યાર પછી હું અગાસી ઉપર ગઈ હતી. હા, આજે સહેજ મોડું થઈ ગયું હતું, કારણ કે આગળ તમે જોજો ગઈકાલની ખુશી અમારી કેવી હતી એ. તો આજનો દિવસ, તો આજે વાર છે શુક્રવાર. આજે શુક્રવાર થઈ ગયો અને આજે 14 તારીખ થઈ ગઈ, હે ને? આજે 14 તારીખ થઈ ગઈ. ગઈકાલ 13 તારીખ હતી. તો આજનો દિવસ પણ કંઈક ખાસ દિવસ હોય છે અને આવતીકાલનો દિવસ પણ ખાસ હશે. અને તમે આગળ જોજો, મસ્ત એવી એન્જોય કરી અમે લોકોએ. અને મારી ટીવીમાંય મારું જો લાઈવ હું જોતી જાઉં છું, કારણ કે કાંઈ પણ સુધારા વધારા ભૂલ થતી હોય, કાંઈ પણ બોલવામાં કે કાંઈ પણ, તો આપણને ખ્યાલ આવે હે ને, એટલા માટે. તો આગળ તમે જો, આ બધું કચરા પોતા તે બધું કામ કરી નાખ્યું. વહેલા સવારમાં ખૂબ વહેલું નથી ઉઠી હું. આજે 6 વાગે ઉઠી હતી, કારણ કે સૂવામાં જ મોડું, બહુ જ મોડું થઈ ગયું હતું એટલા માટે. તો આજે હું 6 વાગે ઉઠી હતી, એટલે મારે મોડું મોડું જ થઈ ગયું કામ. અને મોડું મોડું એટલા માટે કે ઉજાગરો ક્યારેય કરતા ન હોય, અને ગઈકાલે ઉજાગરો થઈ ગયો મારે ઝાઝો બધો. તો કામ બધું આજે રોળાઈ ગયું હતું, એટલે ડાયરેક્ટલી મેં વોકિંગ આ તે બધું કરી લીધું. વોકિંગ એ થોડું જ કર્યું આજે, અને એક્સરસાઇઝ થોડી કરી, અને વ્યાયામ પણ થોડી જ કરી. આજે બહુ કાંઈ નથી ખાસ કરી. અને બધું જે સ્ટેપ થતું હોય મારા, બધું એ મેં તો બધું કરી જ નાખ્યું. પણ એટલું બધું નહીં કે રોજિંદુ હું કરતી હોઉં એમ, એટલું બધું નથી કર્યું એટલા માટે. અને જો હવે કપડાં ધોઈ નાખીએ. તો આ બધા જાતે ધોવા પડે એવા જ હોય, એટલે મને એમ થાય કે હવે જાતે જ ધોઈ નાખીએ. 3 થી 4 જોડ હોય ને, એટલે હું મશીનમાં નાખું જ નહીં. અને જો વધુમાં વધુ કપડાં હોય ને તો જ હું મશીનનો ઉપયોગ કરતી હોઉં છું. આજે મારે 2 માણસના જ હતા, અમારા બંને જણાના. અને થોડા નેપકીના તે બધું મોં હતા, તે એવું બધું હતું, તે ધોકાવાના ના તે હતું, એટલે મેં જાતે ધોઈ નાખ્યા કપડાં. અને ત્યાર પછી મોરી તમે જોઈ શકો છો. અમારી મોરી કાંઈ અમે સરખી કરી જ નથી, એવી રીતે જ અમે રાખી છે, કારણ કે હવે અમે કાંઈ તામઝામ કરતા જ નથી. એમ નામ જ બધું રહેવા દીધું છે. તો કપડાં ધોઈ નાખ્યા, હવે સૂકવી દઈએ. અને ત્યાર પછી બપોરનો સમય થવા લાગ્યો, કારણ કે ક્યારેક એવું થઈ જાય ને, તો જો સવારમાં આપણે ભલે વહેલા ઉઠ્યા હોઈએ, આજે 6 વાગે ઉઠી, તો પણ કાંઈક ક્યારેક એવું થઈ જાય કે કાંઈ પણ આપણે બીજું કામ વધારાનું કરતા હોઈએ, કાં તો પછી બેઠા હોઈએ. અમે તો બંને જણા ઘરે છીએ, એટલે બેઠા હોઈએ, તો વાતોમાં જ કલાક નીકળી જતી હોય. કાં તો પછી કોઈના ફોન આવે, તો એમ થાય કે હાલો ફોનમાંય વાત કરી લઈએ, આપણે હળવા થઈ જાય, બરાબર ને? કે આપણે મોબાઈલ હે ને, મોબાઈલે એટલું બધું ન લઈને બેસી શકાય, કારણ કે આ તો કામ કરવા પૂરતું જ હું તો મોબાઈલ લઈને બેઠી હોઉં છું. બાકી મોબાઈલ એટલું બધું હું યુઝ કરતી જ નથી. તો જો ફળિયા તો વહેલી સવારે સાફ કરી નાખ્યા હતા, તો પણ પાછો કચરો એવો ને એવો થઈ ગયો હોય ને, તો હું પછી ભેગો જ કરી દઉં. પછી બપોર પછી પાછી હું વાળીને ભરી લઉં. તો આવી ગઈ કિચનમાં આવીને જો સાફ સફાઈ થઈ ગયું, આખું કિચન સાફ થઈ ગયું. વાસણ, ઠાકોરજીના વાસણ આ તે બધું થઈ ગયું. અને કારેલાનું શાક બનાવવાનું છે, લસણની કળીથી વઘારવાનું છે. ડુંગળી ઝીણી કટિંગ કરી દીધી મારા હસબન્ડને. અને જો મરચાં પણ સુધારી દીધા. તો મરચાંય 2 મરચાં નાખી દેવાના, લીમડાના પાન નાખી દીધા. લસણનો વઘાર તેલમાં કરી નાખ્યો. ત્યાર પછી મેં નાખી દીધી ઝીણી ડુંગળી. અને ત્યાર પછી કારેલા ધોઈને નીચોવીને પછી નાખી દઈએ.
એટલે એનું પાણી હોય ને, જે મીઠાનું પાણી ચડેલું હોય ને એ કારેલાથી નીચોવી એટલે લીલું પાણી નીકળી જાય, એટલે કડવાશ ઓછી થઈ જાય. જોકે કડવાશ રાખો તો સારું કહેવાય, પણ થોડી ઘણી કાઢી નાખવાની. એમાં મીઠું નાખ્યું હોય ને એટલા માટે નીચોવીને કાઢી નાખીએ ને એટલે મીઠા વાટે સહેજ કડવાશ ઓછી થઈ જાય. એમ આપણને ગમે ન ગમે તો આ મસાલા મરચાં પણ કરી નાખું. તેલ મૂકી દીધું હતું, ત્યાર પછી મરચાં નાખી દીધા, એની ઉપર હિંગ નાખી દીધી અને ધાણા જીરું અને હળદર નાખી દીધી અને ત્યાર પહેલાં મીઠું નાખી દીધું. તો આ મસાલા મરચાં હું આનું નામ આપું છું, તમે શું નામ આપો છો એ મને કહેજો જરા. તો મસ્ત મસાલા મરચાં મારા માટે જ હોય છે, મારા હસબન્ડને તો આવું ભાવે જ નહીં, આવું સાતળેલું. તો મોળા હોય ને એટલે હું 2 મરચાં કટિંગ કરી અને બનાવી નાખતી હોઉં છું. તો જો આ નીચોવીને નાખી દીધું ને એને થોડી વાર ચડવા દીધું અને ત્યાર પછી મીઠું નાખી દીધું, હળદર ધાણા જીરું નાખી દીધું અને ચટણી નાખી દીધી. હલાવીને થોડુંક અમથા પાણી નાખી અને સીટીઓ લઈ લેવાની. થોડો રસો પાણીવાળું હોય ને તો સરસ લાગે એમ. અને જો આ દહીં લઈ આવ્યા હતા, જો કે હમણાં દહીં છે જ નહીં, છાશે નથી, તો દહીંનો કરી નાખ્યો ઘોળવો અને 2 ચમચી ભરીને દહીં નાખી દઈશું. અને જો મસાલા મરચાં તો એકદમ મસ્ત ટેસ્ટી થયા છે. તો આ અત્યારે હવે મેળવણ કરી નાખું, કારણ કે મારે આગળ પાછળ છાશ જોતી હોય ને તો મળી શકે. તો મેળવણ કરી નાખ્યું છાશનું. 1 ગ્લાસ તો બહુ થઈ જાય મારે એકલા માટે, કારણ કે મારા હસબન્ડ તો ખાતા જ નથી. એટલે 3 ચમચી નાની એવી 3 ચમચી નાખીએ દહીંની, એટલે મસ્ત થઈ જાય. ઘોળીને દહીં કરી નાખ્યું અને બીજા દિવસે જોઈશું એટલે મસ્ત ટેસ્ટી દહીં થઈ જશે. બીજા દિવસે જોઈએ ને એટલે મસ્ત ટેસ્ટી દહીં થઈ જશે. અને સરસ એવું કારેલાનું શાક બનાવી નાખ્યું, જો મસ્ત રસાવાળું. અને એમાં નાખી દઈએ દહીંના 2 ચમચા ભરીને, એટલે મસ્ત સ્વાદિષ્ટ થાય. જો આવી રીતે અમે રસાવાળું કારેલાનું શાક બનાવતા હોઈએ. અમારી આ ટ્રીક છે. ક્યારેક ટમેટું હોય ને, ટમેટું ડુંગળી આ તે એનું ગ્રેવી કરીને પણ બનાવી શકાય, ઘણીવાર બાફીને પણ બનાવી શકાય, ઘણીવાર ભરેલા કારેલા પણ કરી શકાય. પણ આવું બધું મારા હસબન્ડને કાંઈ ન ભાવે, એટલે આવી રીતે હું સાદું ને સિમ્પલ જેવું એને ભાવે એવું બનાવી દેતી હોઉં. તો ચાલો મારા યુટ્યુબ ફેમિલી જમવા. તો આ અમારું જમવાનું છે આજનું બપોરનું. આજે 14 તારીખ ને શુક્રવાર, મેં આગળ કીધું એમ. તો આજનો દિવસનું આ અમારું જમવાનું છે. તો ચાલો અથાણાં મરચાં ને લીંબુ ને બધું મૂક્યું છે. મારા હસબન્ડને જો જમશે તો ઠીક છે, અને જો ઘીવાળો રોટલો ન ફાવે એટલે ઘીવાળો રોટલો મેં નથી કરી દીધો. તો હું તમને આગળ જ કહેતી હતી કે ગઈકાલે મારે મોડું થઈ ગયું, એટલે ખુશીનો દિવસ એ છે કે ગઈકાલનો ખુશીનો દિવસ એ છે કે અમે ગઈકાલે અમરેલીમાં અમારી રોશની જોવા ગયા હતા ભાઈ. હા, અમારું આખું અમરેલીનો નકશો જ કાંઈ અલગ થઈ ગયો છે. અમરેલી આખી અલગ જ લાગે કે આ અમરેલીમાં નથી, આ તો કાંઈ બીજી જગ્યાએ આપણે આવ્યા હોય ને એવું લાગે. તો ગઈકાલે અમે બંને જણા ચક્કર મારવા ગયા હતા, ખૂબ જોઈ રોશની અને શૂટિંગ લીધું. મને થયું કે મારા બધા યુટ્યુબ ફેમિલી અમારું અમરેલીનો નજારો જોઈ શકે, હે ને. કારણ કે હું મારા યુટ્યુબના માધ્યમથી હું તમને મારી અમરેલીનો નજારો બતાવું છું. જોકે છોકરાઓ છોકરીઓ આ તે એ રીલ્સ બધા મૂકતા જ હોય છે કે અમરેલીમાં આ બધું શૂટિંગ લેવા લાયક છે આખી અમરેલીમાં, હે ને. જો ચિત્તલ રોડ હોય કે પોલીસ લાઇનનો ગેટ હોય કે પછી સર્કલ હોય કે સેન્ટર પોઈન્ટ હોય, અમારે આ અમરેલીનું બધું મેન હોય છે. એટલે મેન જગ્યાએ એટલી મસ્ત રોશની કે આખું અમરેલી ઝગમગી ઉઠ્યું. તો મેં એવું સાંભળ્યું હતું કે પહેલાં અમરેલીનું નામ અમર વેલી હતું, પણ કદાચ હશે, આપણે ખબર નહીં. આપણા બાપ દાદા ગઢિયા તે આપણે ક્યારેક સાંભળ્યું હોય કે પહેલાંનું નામ અમારે અમરેલીનું અમરવેલી હતું, કદાચ કોઈ સાંભળ્યું હશે. મેં ખાલી સાંભળ્યું છે એટલા માટે હું કહું છું. તો જો અમારે સર્કલ છે ને ત્યાં આગળ પેટ્રોલ પંપ બન્યું છે, તો એ પણ આખું ઝગમગી ઉઠ્યું છે. અને સરસ એવું આખું અમરેલી હે ને ઝગમગી ઉઠ્યું એમ કહી શકાય. ખૂબ સરસ રોશની, એક રોશની તમે જોયા લાયક છે અમારી અમરેલીમાં. અને જો આ કેટલો સમય નીકળી ગયો છે કે આ ખૂણું શણગારવામાં
સેલ્યુટ છે જેણે આ કામ કર્યું એને, કારણ કે એક એક વસ્તુ તમે જો ઝાડ પાન આ તે બધું શણગારી અને આખું અમરેલી ઝગમગાવી દીધું. હે ને, અમારી અમરેલીમાં અમારે ઘરમાં કોઈ રહેતું જ નથી. જો રોડ ઉપર નીકળી જાય છે બધા રોશની જોવા, કોઈ વિડીયો લેતા હોય, શૂટિંગ લેતા હોય, અને તમે જો અમારા અમરેલીનું સર્કલ સેન્ટર પોઈન્ટનું, તો ત્યાં તમે જોઈ શકો છો આખું ઝગમગી ઉઠ્યું છે. ફોરવર્ડ આવી ગયું. ફોરવર્ડની બહારના ભાગમાં પણ એટલું સરસ જો અહીંયા આગળ બધા પ્રોગ્રામો થતા હોય છે કે અહીંયા આગળ બધા પ્રોગ્રામો, કોઈ મોટા કોઈ વ્યક્તિ આવ્યા હોય, કોઈ ધાર્મિક, કોઈ ગણપતિ ઉત્સવ હોય, કોઈ રાસ ગરબા હોય, આ તે ઓલું પેલું એ બધું અહીંયા આગળ થતું હોય છે. તો તમે જોઈ શકો છો અમારી અમરેલીનું જો કેવું સરસ સુંદર એવા નામ સહિત સુપર લખેલું એવું સરસ અમરેલીનો નકશો જ કાંઈ અલગ લાગતો હતો. અને આજે તો મેં એટલી ખુશી મનાવી હતી ને, તો તમે જોઈ શકો છો કેવી ખુશી હશે અમારી. તો અહીંયા આગળ રાસ ગરબા અને ખૂબ મ્યુઝિક ચાલતું હતું, અને એટલું મ્યુઝિક ચાલતું હતું ને એ બધું હું તમને ન સંભળાવી શકું એવું મ્યુઝિક ચાલતું હતું, કારણ કે કોપીરાઇટ આવી જાય, અને કોપીરાઇટ આવે તો મારે પ્રોબ્લેમ થાય કાઢવામાં, એટલા માટે હું તમને ના સંભળાવી શકું બહારનું. એટલું બધું સુંદર ભજનો અને ગરબા અને ઠેક ઠેકાણે મ્યુઝિક એટલી મજા આવી ને અમને ગઈકાલે આ સ્વામિનારાયણ મંદિરનો ખૂણો એટલો મસ્ત સર્કલે બનાવ્યું છે, મસ્ત એવું દોર્યું છે, મસ્ત મંદિર જ હોય એવું લાગે આપણને. એટલે આ સર્કલ છે સેન્ટર પોઈન્ટનું, તો સેન્ટર પોઈન્ટે મસ્ત એવા સ્વામિનારાયણના મંદિરનું એકદમ મસ્ત નકશો, એટલે કે મંદિર જેવું જ બનાવ્યું છે. તો ત્યાં આગળ મંદિરનો રસ્તો જવા માટે ત્યાં બનાવ્યું હોય, કારણ કે કોઈ પણ ભૂલા ન પડે, બરાબર ને. ત્યાં મોટું એવું બોર્ડ પણ માર્યું છે કે જે સ્વામિનારાયણ કોઈ પણ આવતા હોય ને એને જવા માટે પ્રોબ્લેમ ન પડે, એટલા માટે નકશો પણ મસ્ત એવો મંદિર રૂપે બનાવ્યું છે. સરસ એવું જોઈ શકો છો તમે. છત્રી નાની એમાં પણ મસ્ત એવા લેમ્પ ગોઠવા છે. આજે 15મી ઓગસ્ટ આપણે અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત થયા એ દિવસ 80 વર્ષ થઈ ગયા આપણે, એટલે આપણે એ નિમિત્તે આપણે આ 15મી ઓગસ્ટ આપણે બધા મનાવીએ છીએ, આપણું ભારત મુક્ત થયું એ દિવસે, એટલા માટે આપણે આ 15મી ઓગસ્ટ મનાવવામાં આવે છે. એટલે આજે તો અમારી અમરેલીમાં તો ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આજે લગભગ 1 મહિનાથી કામ ચાલતું હતું, 1 મહિના ઉપરથી ચાલતું હોય તો પણ કાંઈ કહી શકાય નહીં. એટલા માટે મેં કીધું ને કે આગળ જે છોકરાઓએ કામ કર્યું હોય એને સેલ્યુટ છે, કે તમે જોઈ શકો છો બધી જગ્યાએ કેવી રીતે કેવા રસ્તાઓ બનાવ્યા, કેવા નકશા દોર્યા. તમે જોયું ને, આગળ જોયું ને કે ચિત્ર દ્વારા આખું અમરેલીમાં કઈ વસ્તુ, નાગનાથ મંદિર હોય, કામનાથ મંદિર હોય, ખોડિયાર મંદિર હોય, જે કોઈ મંદિરો હોય, આખા નકશા રૂપે ખૂણે ટીવી મૂકવામાં આવ્યું છે કે આ અમારું અમરેલી એમ. અને તમે જો ગૌરવની વાત એ જ છે કે આપણું અમરેલી આ દિવસે જ આપણે એકી સાથે બધી જગ્યાએ આ દિવસ જ આપણે મનાવવામાં આવે છે, બધી જગ્યાએ, હે ને, કે આ દિવસ આપણો ખુશીનો દિવસ કહેવાય ને, એટલા માટે. તો જો મસ્ત એવી રોશની, અને આ મારા ફ્રેન્ડની દીકરીની દીકરી છે ઢીંગલી. આ ઢીંગલીને તમે જોઈ લો, એ પણ રોશની જોવા જ આવી છે, તેમના નાના નાનીને ઘરે આવી છે. અને આ બંને માસી એમ કે તું જો અને જવાબ આપ, તારું શું નામ છે. તો નાનીમાં પૂછે છે તું જવાબ આપ, તો એ સામું જ નથી જોતી, કારણ કે મને ઓળખે નહીં ને બિચારી, એટલા માટે. તો એમને પણ મળ્યા, રિલેટિવ પણ આપણે મળતા હોય રસ્તામાં, તો એ પણ થોડી વાર આપણે ઊભા રહીને ખુશી મનાવતા હોઈએ. અને અમે બંને જણા એક્ટિવા લઈને ખૂણું તમને બતાવવાની કોશિશ કરી છે, તમે જોઈ શકો છો. તો અમે બંને જણા આજે તો ખૂબ સરસ એવી રોશની બધી જોવા નીકળી જ ગયા હતા. અને જોઈ શકો છો તમે સુંદર મજાનું શણગાર અમારું અમરેલીમાં
એટલી બધી અમરેલી ઝગમગી ઉઠ્યું છે. હું આગળથી કહેતી જાઉં છું કે અમારું અમરેલી અમર વેલી બની ગયું. અમર વેલી એટલે કે નામ સાંભળ્યું હતું કે પહેલાં અમરેલી નામ હતું. કદાચ અમરેલીનું નામ હોઈ શકે, કારણ કે ક્યારેક સાંભળ્યું હોય આપણે, એટલા માટે હું કહું છું. મને બહુ ખાસી ખબર નથી. અને તમે જો અમે ક્યાં આવી ગયા છીએ તમે જોઈ, કાંઈ પણ એક એક ખૂણે ખૂણો શણગાર્યો. આ તમે જો મને કહેજો કમેન્ટમાં અમે કઈ જગ્યાએ છીએ. અને જો બહુમાળી હોય કે જિલ્લા પંચાયત રોડ હોય કે તમને મેં કીધું ને આગળ એમ, નાનું બસ સ્ટેન્ડ, મોટું બસ સ્ટેન્ડ, અને નાગનાથ મંદિર, ગાંધીબાગ પાર્ક, અમારું ગાંધીબાગ પણ આખું શણગારેલું જ છે, બહુમાળી ભવન. તમે જો ઘણી ઘણી જગ્યાએ અમે જ્યાં જ્યાં ઉજાસ રોશની એટલી મસ્ત હતી ને કે તમે જોઈ જ લ્યો બધું. તમને હું બતાવું છું ને, આ રીલ્સો જોઈ જ હશે. મેં પણ રીલ્સ મૂકી હતી થોડીક એવી નાની એવી મેં મૂકી જ છે સવારમાં. તો તમે કોઈ ન જોઈ હોય તો જોઈ લેજો, અને જોઈ હોય તો કાંઈ વાંધો નહીં, મારો બ્લોગ જોજો. અને આજનો દિવસ ને ગઈકાલનો દિવસ જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. મેં તમને આખી અમરેલીનો ખૂણે ખૂણો બતાવવાની કોશિશ કરી છે. તમને એટલા માટે હું કહી રહી છું કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આ મહેનત મારી ખૂબ જ હતી. હું ગઈકાલે 2 વાર ગઈ હતી બજારમાં. એકવાર તો હું મારા હસબન્ડને લઈને ગઈ તમને બધાને બતાવવા માટે, અને ત્યાર પછી હું મારા ફ્રેન્ડ્સ જોડે ગઈ હતી રાતના. તો રાતના આવી ગયા હતા અમે 1 વાગે ઘરે. તો તમે સમજી શકો છો 1 વાગ્યા પછી જો સૂતા હોઈએ તો સવારે કેટલું મોડું ઉઠાય. કદાચ મોડું થઈ જાય, ઉઠવામાં વહેલા ઉઠી જઈએ તો પણ આપણને થાકનો અનુભવ થાય એમ, કેમ કે ઉજાગરો થઈ ગયો તો મારે ઘણો બધો. આજનો ઉજાગરો તો ઘણો બધો થઈ ગયો છે. જો આ નાનું બસ સ્ટેન્ડ છે અમારું, નાનું બસ સ્ટેન્ડ એટલે કે રાજકમલ ચોક છે. અને આવી ગયા નાગનાથ મંદિર તરફ. અમે નાગનાથ મંદિરે પણ મસ્ત એવું શણગાર્યું હતું. અને આ સમયે હજી રસોઈ બાકી હતી. અત્યારે હું મારા હસબન્ડ હારે જ છું. રસોઈ બાકી હતી, નહીંતર તમને નાગનાથ મંદિર અંદર જઈને હું દર્શન કરાવત. તો નાગનાથ મંદિરે તમે બહારથી જ દર્શન કરી જ લ્યો. મસ્ત અમારા યુટ્યુબ ફેમિલી સરસ સુંદર મજાનું અમારું આ અમરેલી જોઈ શકો છો તમે કમેન્ટમાં મને કહેજો. અને કમેન્ટમાં એ પણ કહેજો તમારા કયા કયા સિટી શણગાર્યા છે. કારણ કે હવે તો આપણે બધા આજે અને આવતીકાલ 2 દિવસ તો ખુશીનો જ દિવસ ઘણો એવો હોય છે. આમ તો અમારા અમરેલીમાં તો 8 દિવસથી આ બધું ચાલે જ છે. પણ હું આજે જ નીકળી ગઈ હતી. ગઈકાલે હું નીકળી ગઈ હતી બહાર જોવા માટે. અને બધા બહુ જ કહેતા હતા કે તમે જાવશો કે નહીં, તમે જાવશો કે નહીં. તો હું ગઈકાલે રાત્રે નીકળી ગઈ. અને જો હું ઘરે આવી ગઈ. ઘરે આવીને રસોઈ બસોઈ બધું બનાવીને પછી હું મારા ફ્રેન્ડને લઈને પાછી હું જવાની હતી. કારણ કે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, મારા નણંદનો ફોન આવ્યો હતો કે ભાભી આવો તમે અમારી જોડે, તો આપણે બધા જઈએ. કે આદમી કોઈ નહીં, આપણે બાયું બાયું જઈએ એમ. તો બાયુને તો ખૂબ મજા આવે ને, ખૂબ જ ખુશી થાય કે અમે બાયું હોઈએ ને તો મજા જ કાંઈ અલગ આવે. કારણ કે પુરુષો હારે હોય ને તો બધા એમ કે હવે હાલ કરીને ઘરે નીકળી જાય. અને આપણે એકલા હોય ને તો ખૂણે ખૂણો જોવાની મજા જ આવે. તો મેં તમને 2 સાઈડનો રસ્તો બતાવી દીધો. ઓલી સાઈડનો રસ્તો પણ બતાવી દીધો, અને હવે આ સાઈડનો રસ્તો પણ હું તમને બતાવું છું. કારણ કે ગઈ વખતે ઓલી સાઈડનો રસ્તો હતો અને આ વખતે આ સાઈડનો રસ્તો, એટલે 2 સાઈડના રસ્તા તમે જોઈ લો. અમારા અમરેલીનું ચિત્તલ રોડ જોઈ લો. એટલા માટે કે મેં તમને આગળ કીધું ને કે મારે મોડું થઈ ગયું. આજે મોડું જ થતું હતું મારા કામમાં. કારણ કે સવારે 6 વાગે તો પણ હું ઉઠી જ ગઈ હતી. તો ઉઠીને મેં અડધો કલાક જેવું મારે બહુ ઝાઝું કાંઈ નથી થયું મારાથી આજે. એક્સરસાઇઝ ને વ્યાયામ તે બધું મેં થોડું જ કર્યું હતું. કારણ કે આપણે ઉજાગરો કરીને એટલે શક્તિ થોડીક ડાઉન થઈ જાય, બરાબર ને. તો જો અમે આવી ગયા, મારા ફ્રેન્ડ ને અમે બધા આવી ગયા. તો આ ડાઇનિંગ હોલ છે એવું કહે છે કે આ લોકોનું ડાઇનિંગ હોલ છે.
જે મોટા લોકો કોઈ આવતા હોય ને એના માટે કદાચ હું બનતા લગી કહું છું કે મને બહુ ખબર નથી, પણ બધા વાતો એમ જ કરતા હતા કે આ ડાઇનિંગ હોલ છે. તો આવી ગયા અમે બધા, મારા ફ્રેન્ડ અને મારા નણંદ અને મારા બેન ને અમે બધા 6 જણાની ટુકડી હતી અમારી. તો હું એમની સાથે જ નીકળી ગઈ હતી રાત્રે. તો આ રાત્રિનો સમય છે, તો એ લોકો આગળ જોવા ગયા છે કે ગાય અને વાછડીનું પણ પોસ્ટર મૂક્યું છે, આવો તમે મંજુબેન એમ. તો એ લોકો આગળ જોવા જ વયા ગયા છે ને હું પણ જાઉં છું તમને બતાવવા માટે કે ગાય વાછડીનું જે ચિત્ર મૂક્યું છે એનું મહત્ત્વ શું છે. તો એનું મહત્ત્વ તો કંઈક હશે જ, કારણ કે કોઈ જ હતું નહીં ત્યાં આગળ, તો હું કોને પૂછું એમ થતું હતું. તો આ હોલમાં એ મૂકવાનું કંઈક કારણ તો હશે, તો હું કારણ જાણીશ ત્યારે હું તમને કહીશ કે એ કારણ શું છે. એ તો જો અમારી ટુકડી તો જોઈને આવતી રહી, હું એક જ જોવા નથી ગઈ. તો એ લોકો કે મસ્ત એવું પોસ્ટર મૂક્યું છે ત્યાં આગળ જાઓ તમે. તો તમે જોઈ શકો છો ગાય છે, વાછડી છે અને આગળ તગારું આ તે પાણીનું ડોલ ને આ તે બધું પડ્યું છે. તો એનું ચિત્ર છે, અહીં આગળ કોઈ જ નથી, તમે જોઈ શકો છો. તો હજી તો કામ ચાલુ છે. મેં તમને હમણાં જ કીધું ને કે સેલ્યુટ છે આ લોકોને. જો ફૂલ એકદમ મસ્ત એવા તાજા તાજા ફૂલનું હવે હાર બને છે મસ્ત. ક્યાંક શણગારવાનું હશે ખબર નહીં, પણ ફ્લાવર બધા હતા ને એ બધા તાજા તાજા જ ફૂલ હતા. અને જો એ પૌધા જોયા ને તમે, એ પણ તાજા તાજા જ હતા. તો આ વિડીયોઝના માધ્યમથી હું તમને કહું છું કે સ્વતંત્ર દિવસની બધાને, મારા ઇન્ડિયન લોકોને હાર્દિક શુભકામના, હેપીનેસ, બધાને મારા શુભકામનાએ. અને તમે જોઈ શકો છો અમારા ગાંધીબાગ ને પાર્ક છે ને મારું ગાંધીબાગ, ઘણીવાર હું તમને બ્લોગમાં બતાવતી હોઉં. તો ત્યાં આગળ તમે જુઓ ભીડ, જુઓ બધા, કોઈ પણ ઘરની અંદર રહ્યા જ નથી, બહાર નીકળી ગયા હોય ને એવું જ લાગે. તો રોશની જોવા હર કોઈ આવે છે, આજુબાજુના ગામડેથી પણ આવે છે. તો જો આ મારું ગાંધીબાગ છે, ગાંધીબાગમાં પણ અમે ગયા હતા. તો ગાંધીબાગનો પણ નજારો ખીલી ઉઠ્યો હતો, ઝગમગ ઝગમગ ખીલી ઉઠ્યો હતો ભાઈ. અમે ત્યાં આગળ બેઠા થોડીક વાર, ઘણી વાર બેઠા, અને હું તો શૂટિંગ જ કર્યામાં રહીને મારા નણંદને એ લોકો બેઠા હતા. અને જો તમને બતાવવા માટે હું શૂટિંગ કરતી હતી, મને બહુ જ ગમતું હતું અહીં આગળ. તો એક વસ્તુનું તમને મેં શૂટિંગ બતાવ્યું છે. તો મારો વિડીયો જો તમને ગમતો હોય ને તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર પણ કરજો. તો કહેજો કે ભાઈ આ અમરેલીનો નજારો તમે જોઈ શકો છો. ખૂણે ખૂણેથી મેં તમને બતાવવાની કોશિશ કરી છે કે આવી રીતે અમારું અમરેલી ઝગમગી ઉઠ્યું છે, બરાબર ને. અહીંયા આગળ સરસ એવો ડાયરો પણ હતો, કસુંબીનો રંગ લાગ્યો રે. મસ્ત એવા ડાયરામાં ભજન આ તે હે ને, મોટિવેશન પણ મસ્ત એવું થતું હતું. અમે એ પણ લાભ લીધો. પણ તમે પબ્લિક જોઈ શકો છો, ગામડેથી પણ હતા બધા, અને ખૂબ જ એન્જોય કરતા હતા બધા, મજા જ માણતા હતા. અમે પણ ખૂબ મજા માણી અમે લોકોએ. અને ખુશીનું આ પલ
મારો કંઈક આવો જ હતો. આ ખુશીનો પલ જ કહી શકાય, કારણ કે અમે મારા ફ્રેન્ડની સાથે ગયા ને તો અમે લોકોએ ફોટોશૂટ પણ ઘણા એવા કરાવ્યા અને અમે બધી જગ્યાએ ઠેકાણે ઊભા રહીને બધા ફોટોય પાડ્યા. અને અમે લોકોને આઈસ્ક્રીમ ખાવું હતું એ આઈસ્ક્રીમ ખાધું, ગુલ્ફી ખાવી હતી એને ગુલ્ફી ખાધી, તો અમે લોકોએ પહેલાં ગુલ્ફીમાં ફોટો પાડ્યો. તો એટલા હસીને જોરથી દાંત કાઢ્યા છે કાંઈ, તો એને જ ખુશીનો પલ કહેવાય. મારા માટે તો ખુશીનો પલ હતો. થોડી વાર હું ભૂલી જ ગઈ મારા દુઃખ દર્દ બધા, અને હું અહીંયા એન્જોય કરવા લાગી હતી મસ્ત એવી. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.